માશાઅલ્લાહ ખાનકામાં ખાદિમોનું આવવું એક વફાદારીનું એક પૂરું છે. બસ એનું કારણ છે કે આપણે જેની સાથે મોહબ્બત કરીએ એની મોહબ્બત જ આપણને ખેંચી લાવે. આજે માશાઅલ્લાહ યુવાનોથી અપેક્ષા શું કામ રાખીએ છીએ કે આખી યુવા ટીમ ઊભી થાય, યુવા લોબી ઊભી થાય અને જેટલા ખાદિમો આવે છે એ ખાદિમો પરમેનન્ટ એક પણ મીટિંગ ચૂક્યા વગર અથવા કંઈક એવું જરૂરી કામ આવ્યું યા બહાર ગામ ગયા તો તમારો મેસેજ પણ મળવો જોઈએ અને વાંચી સંભળાવવો જોઈએ કે આ કારણોસર આજની મિટિંગમાં હું હાજર નથી, જેથી કરીને તમારી હાજરી આમાં સામેલ થઈ જાય. હું કહે નહીં, બધા લખે તો બહુ કે ભાઈ બાદશાહની સોહબત આદમીને બાદશાહ ન બનાવે. યકીનન એક પીરની સોહબત મુરીદને કામિલ તો બનાવી જ દે. તમે સમજી ગયા? એ આપણો દાવો છે. કારણ કે બાદશાહના દરબારમાં ખુશામત હોય, પીરની દરબારમાં ખુશામત ન હોય. પીરના દરબારમાં આપણું ઘડતર હોય, આપણું ઘડતર થાય ને જે જેટલો સમય રહે ને એટલો જ ચમકે છે. આમને કોઈ ચમકાવતો નથી, સોહબત ચમકાવે. ઘણી વખતે આપે સાહેબે તમને આ સાહેબે કહફના કિસ્સા કીધા, બીજા સહાબાની વાત કીધી. ઊંટની જેવી ઊંટની જન્નતમાં જાય તો માણસ નો જાય ને. પછી સોહબત ને અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં સોહબત રાખવા વાળા માટે જ કીધું કે વકૂનુ મા સાદિકીન. તમે આ કરો, ઈમાન, અલ્લાહનો ખૌફ, એની સાથે સાથે આ બે વસ્તુ છે. પણ ત્રીજી વસ્તુ બી એટલી જ અહેમત છે, એમ છે કે તમે સાચાની સોહબતમાં આવી જાઓ તો ખાનકાથી મોટું સાચું ક્યાં મળશે આપણને? હે ભાઈ, તો આપણે એ સોહબતને મજબૂત કરવાની છે, આગળ વધારવાની છે. અને હજી બી ખાલી 100 ખાદિમોથી આપણે તસલ્લી નથી થતી. અચ્છા, ટોળાશાહીને નથી માનતા એ વસ્તુ અલગ છે. આપણે એક સારા વ્યક્તિની જમાત કુંડલામાં ઊભી કરવી. જમાત મતલબ કોઈ આપણે આ બધી જમાતો છે એની વાત નથી કરતો. એમાં આપણને કાલે રસ નથી ને આજે નથી. સમજી ગયા? આ એક એવી જમાત અનોખી ઊભી થાય કે કદાચ 500,000 વ્યક્તિ ભેગા થાય અને એ લોકો જે પરિવર્તન લાવે ને, મોટા નેતાઓ નો લાવે ને, એ ખાનકાના વફાદારો લાવે છે. આપણે એ વસ્તુ કરવાની છે. એ હિસાબે આજે એક નાઝીમને જોયો ને તો મને ઘણી ખુશી થઈ. કારણ કે નાઝીમ ભાવનગર એક વ્યક્તિ એક તહેરીક છે, એક વ્યક્તિ એક મિશન છે, આંદોલન છે. એવા વ્યક્તિઓની આપણે જરૂરત છે કે જે આત્મસમર્પણ કરી દે. કાંઈ વાંધો નહીં, મને આપણી સાહેબ ખીજાણા તો હું મારા કામે નહોતો ગયો, મારા સરકારના હુકમથી ગયો હતો. એટલે તરત જ એના દિલમાં થાય, ભલે ને ત્યાં કીધું મારા સરકાર રાજી થાય એટલે મારો ખુદા રાજી થઈ જાય. સમજાઈ ગયું? આ એક આખી વસ્તુ છે. એટલે આવા જે લોકો છે એ લોકોનું ખાસ કહીશ કે નો ડાઉટ જો અમુક જૂના ખાદિમો છે, લૂલા લંગડાતા, બેઠતા ઉઠતા, ધીરે ધીરે પણ ખાનકામાં આવે છે. તમે એને પૂછી શકશો કે તમે આટલા વર્ષોથી 35 વર્ષથી તમે આ ખાનકામાં આવ્યા જ કરો તો શું કામ આવો છો? ત્યારે તમને કાંઈક બતાડશે કે હું એટલા માટે આવું છું. અને યાદ રાખજો, કોઈ પણ વસ્તુમાં ફાયદો ન હોય તો ક્યારેય કોઈ સોદો કરતું નથી. ફાયદો ને ફાયદો જ છે. અને ભાઈ એટલે તો મકાનની દીવારો બરાબર હોય તો પછી મસ્જિદ ને આપણું ઘર બરાબર હોવું જોઈએ ને. હે, ફરક છે અલ્લાહનું ઘર. એમ દરેક બેઠકો બરાબર હોય તો કે ખાનકામાં ને બેઠકમાં ફરક હોય. આ એટલો જ ફરક કે ખાનકામાં તમે આવો ને એટલે તમારા દિલને સુકૂન મળી જાય. ઓફિસમાં જાઓ એટલે ટેન્શન વધે, ખાનકામાં હોય એટલે સુકૂન મળે. આનું નામ ખાનકા કહેવાય.
હું એ જ ચાહું છું કે જેટલા નવજવાનો છે એ મુનીર દાદાથી સીધા ટચમાં આવે. હાફિઝ સાહેબ બાપુની મુલાકાત કરવી છે. હું કામ હાફિઝ સાહેબની જરૂર પડે? તમે જેટલા નજદીક થઈ જાઓ. અહીંયા થોડાક નાના નાના છોકરાઓ છે, એ છોકરાઓ ધીરે 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 આ મોબીન ને બધા બાપુની સાથે ધીરે 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 નજદીક આવી ગયા. હવે ડાયરેક્ટ રિલેશનમાં છે. આવા મોટા દરબાઈ જાય તો વર્ષો થઈ જાય, પણ આવા આજે નવા છોકરાઓ આવ્યા તો એ ધીરે ધીરે ટચમાં બાપુને બિલકુલ નજદીક થઈ ગયા. બાપુ પૂછે હોઈ ગયા, ખાનકામાં બેઠા, એને આવવું છે. અભી પરમ દિવસની વાત છે. બાપુ કહીને આટલું ગાડી મોકલ્યું 10:30 વાગે. શું કામ ભાઈ? હું તમને કોઈ ડુંગરથી ગાડી કુલ્લા આવે એટલે કિલોમીટર થાય 55, બરાબર? આવવા જવાના 110 કિલોમીટર થાય ને એમાં ડીઝલ તો ભરે જ નહીં. પણ લાગણી એટલી કે બાપુ સામેથી કહે કે એને ગાડી લઈને લઈ આવો. એનો મતલબ એને બાપુના દિલમાં જગા કરી. જો તમારે જીતવું હોય, કામયાબ થવું હોય, આપણે બધા કહે છે કે મુનીર દાદા આપણા જ છે, બરાબર? પણ મુનીર દાદા એવું કહે છે નહીં કે રફીક જાદવ આપણો છે, એની જિંદગી કામયાબ. સમજાય ગયું? એ જ વસ્તુ આપણે કરવાની છે. બાકી બધા ચાહવા વાળા તો એમના જ છે. દરેકના દિલમાં મુનીર દાદા છે, પણ દરેક મુનીર દાદાના દિલમાં વસી જાય ને એવી અમારી આખરી ઈચ્છા છે કે દરેક નવજવાન મુનીર દાદાની દિલની ધડકન બની જાય અને એને એક એક કામથી દરેક જગ્યાએથી વાકેફ થાય. આજે હું તમને કહું, દર વર્ષ કરતો આ વર્ષે એસએમજીકે સંકુલમાં પહેલા 2 વર્ષને બાદ કરતા શરૂઆતના અત્યારે એસએમજીકે કેમ્પસમાં સાવરકુંડલાનું સારામાં સારું એડમિશન છે. હું અહીંયા આવતા પહેલા મેં સાદિકભાઈ મારી પર ફોન આવ્યો, મેં એ જ વાત કહી કે ભાઈ અમારી જવાબદારી, અમે ખાદીમો છે, હું બી ખાદીમ જ છું, આપણે બધા ખાદીમ છે, અમે અમારી જવાબદારી પૂરી કરી છે, હવે તમારી જવાબદારી શરૂ થાય છે. મને કે શું? એ તમારે સમજવાનું. હું કહું અને તમે જવાબદારી કરો એ નહીં, એ તમારી જવાબદારી. તમે ટ્રસ્ટ મંડળમાં છો, તમે વિચારો શું છે, નિરાકરણ કરો. અમારી જવાબદારી ખાદીમો અત્યારે આ વર્ષ માટે જે કંઈ અમારાથી થતું હતું એટલે એડમિશન કરાવ્યા, હજી બી કરાવશું તો અમારા એડમિશનને 4 ચાંદ લગાડવાની ટ્રસ્ટ મંડળની જવાબદારી છે. તમારા બહેનો જિકર છો, સાદિકભાઈ તમારા બહેનું કીધું એ દેવ સીઆરસી સાહેબ છે, એમને આપણે સંપૂર્ણ જવાબદારી આપેલી છે. સારી વાત છે. હવે ઇન્શાઅલ્લાહ ગુલજાર સાહેબ ને મુશ્તાક સાહેબ છે, એમની જવાબદારી છે જ ઓલરેડી. અને સરકારની મોજૂદગીમાં બી એ વાત થયેલી, મુનીર દાદાની બેઠા હતા વાત થઈ. હાલ કહેવાનો મુખ્તસર વસ્તુ એ છે કે જો ભાઈ છે ને, શિક્ષણ એ આપણી જિંદગી છે અને ઈમાન એ આપણી કામયાબી છે. અહીંયા શિક્ષણ બી મળશે અને ઈમાન પણ વધશે. આપણે 2 વસ્તુ કરવાની છે. શિક્ષણ બી લેવાનું છે, ઈમાન બી બચાવવાનું છે. એ મારી તમારી જવાબદારી છે. હજી બી કોશિશ કરજો. અને કોઈને કોઈ પણ જટિલ પ્રશ્ન હોય તો મનમાં મૂંઝાતા નહીં, બજારમાં વાત કરતા નહીં, મસ્જિદમાં બેહીને ઓટા પર બેહીને ચર્ચા નહીં કરતા કે આવું છે. ડાયરેક્ટ કીધું તમે કે ભાઈ હાફિઝ સાહેબ આ તકલીફ છે, આનો હલ લાવો. પછી ન લાવીએ તો તમે કહી શકો કે યાર અમે તમને કીધું. હવે અમે સ્ટ્રિક્ટલી થઈ ગયા દરેક બાબતમાં. અમે પોતે સતત, હું કાસમાની સાહેબ ત્યારે દિલ્હી વાત કરું, દિલ્હી આજનું પ્રોગ્રેસ શું છે, આ ધોરણમાં કેટલા બચ્ચા છે, એટલે એની જવાબદારી આગળ વધે એ પણ શિક્ષકને પૂછી. એટલે મને જવાબ તો દે નહીં, તો પૂછવું હોય તો જવાબ દે નહીં. એનો મતલબ હું મસ્ત ખેર ખેરિયત પૂછીને આ વાત કરું છું. તમે પણ પૂછો, તમે બી જવાબદાર જ છો. જેટલા ખાદીમ છે બધા જવાબદાર છે. અને ઇન્શાઅલ્લાહ એક વાત કહું, આ તો ઠીક છે, આ દુનિયા છે, આ તો કોમની બળતરા છે. બાકી ખરેખર તમે ખાનકાથી હાચા લગાવ કરી દો ને, જેમ આ દરબાર અહીંયા છે ને, ઇન્શાઅલ્લાહ મેદાન મેશરમાં નબીનો દરબાર આવો જ હશે. આ દરબારની અંદર આપણે પણ મુનીર દાદા અને સરકાર દાદા હુજુરના ખાદીમો એમાં દૂર નહીં હોય. એ ચારે પણ આ સિંહાસન પર હશે, ગુલામો સામે બેઠા હશે.
ત્યારે આપણે ફિકર કરવાની જરૂર નથી કે આ તો મેદાને મેસર છે. પરસેવો અમને એનો પરસેવો, અમે દુનિયામાં પરસેવો પાડી દીધો, હવે તો સીધી જન્નતની હવા નસીબ થઈ. સમજાય ગયું? આપણે એ કરવાનું છે. બીજું મારે તમે કામ કરો તો બી ઠીક, નો થાય તો બી ઠીક, પણ કમસે કમ આ બાળકે રહેમતથી જોડાયેલા નથી. એટલે અમારી ઈચ્છા છે તમે દાદા સાથે કામ કરશો, ફરી તમને તસલ્લી થશે. કારણ કે થોડુંક દેખાવા માંડ્યું છે કે ઉંમરનો તકાજો મહેસૂસ થાય છે. અમે હોસલો નથી હારતા, હિંમત નથી હારતા. તમને હજી બી કહું છું, અમે ઇન્શાલ્લાહ અમે નિયત કરી છે કે જ્યાં સુધી અમને બોલવાની અલ્લાહ તાકાત આપે ને, હું એવી દુઆ કરું કે મને સેહતમંદી પણ આપે. એટલે ઇન્શાલ્લાહ છે ને અમે આખરી સાથ સુધી આ કામ માટે અમે તૈયાર છે, રહેશું. પણ છતાંય સુકૂન ક્યારે થાય કે ભાઈ એક જગ્યાને સંભાળવા વાળો બીજો વ્યક્તિ આવ્યો તો સુકૂન થાય. અમારી જવાબદારી પૂરી નથી થતી, કારણ કે અમે જવાબદાર છે. જવાબદાર મળે ને ત્યારે પૂરું થાય. એ ખાલી જોતો હોય ત્યાં સુધી એની જવાબદારી રહે. સમજાઈ ગયું? પણ ખુશી ક્યારે થાય કે હો આ ફિલ્ડમાં લોકોએ જવાબદારી લઈ લીધી, આ કામમાં લોકોએ જવાબદારી. મુનિ દાદા પાસે આવીને બેઠા છે. રાત્રે 10 મિનિટ આવો, 15 મિનિટ આવો, દિવસમાં આવો. કંઈક લગ્નની વાત હોય તો તમે ડાયરેક્ટ મુનિ દાદાને કરો, કંઈક કોકની મુલાકાત, એમાં હાફિઝ સાહેબની ક્યાં છે? તમે એટલા નજદીક થઈ જાઓ કે તમે ડાયરેક્ટ કોલ કરો, સરકાર હું આવું છું, તો તમને તરત લેવી છે. મેં હું કામ કીધું, ઓલા 2-5 છોકરાઓ માટે બાપુએ સ્પેશિયલ કીધું કે ગાડી મોકલવી. સમજાઈ ગયું? અને આ પહેલો પર્સન નથી. અમે આમથી આવતા તો કે તાહિર છે, પૂછાવી લેજો. ઓલો ભૂડો છે, પૂછાવી લેજો. શું કામ? બાપુની સાથે એ લોકો 1-2 કલાક વિતાવે છે, તો બાપુ સફરમાં પણ એનું ધ્યાન રાખે. જે લોકો વિયા ગયા, ખાઈને આવ્યા હતા, બાકી છે, એવો રિશ્તો ખાલી આ 2-5 જણનો ન હોય કે 10-15 જણનો. સાવરકુંડલાના દરેક યુવાનનો એવો રિશ્તો હોય કે મુનીર દાદા એને સામે ચાલીને ફોન કરે કે ભાઈ તું ખૈરિયતથી છો, બસ એટલું કહે ને કે ખૈરિયતથી છો. એટલે ઇન્શાલ્લાહ આપણી પેઢીઓની પેઢીઓ ખૈરિયતમાં હોય. અને આ તો નબીના ઈ નવાસા છે. લાંબી વાત થાય પણ કહી દઉં, આ નબીના ઈ નવાસા છે કે એના નાનાની ઈ તાકાત હતી કે ખાલી એક છોકરાના માથે હાથ મૂકો તો નહીં, એની 7 પુશ્તો સુધી જેટલી ઓલાદ પેદા થઈ બધામાં ખુશ્બુ હતી. એટલે એક વખત કહે ને કે જાઓ અલ્લાહ તમારું ભલું કરશે. એટલે આપણે નક્કી કરી લેવાનું કે હવે આપણા ભલાઈના રસ્તા ખુલી ગયા. તમે એવું કહો કે બાપુ દુઆ કરો, આ કહેવાનું ન હોય. તમારું કામ જ એવું હોય, બાપુ હંમેશા ચાલીને દુઆ કરે. બરાબર? અત્યારે અમારી ફિકર કરે છે, અમારી શું કામ? લાગણી છે, દિલમાં વસેલા છે. એ સ્થાન તમે હાસિલ કરો. ને દરેક ખાદી, આજે આ લાલ ટી-શર્ટ વાળો ખાદીમાં આવ્યો તો આવતી મહેફિલમાં પાછો આવવો જ જોઈએ. પાછો આવતી મહેફિલમાં ન હોય અને બીજો આવે, એ નથી ચાલતી. ઇન્શાલ્લાહ તો આપણે જેટલા ખાદીમો અત્યારે છે, આવનારી મીટિંગમાં પણ હાજર રહેશું ઇન્શાલ્લાહ. આ એક પહેલા તો એક પકડી કે જેટલા ખાદીમો છે એ આવનારી મીટિંગમાં નહીં, જ્યાં સુધી જીવે નહીં ત્યાં સુધી ખાદીમ જ રહેવો જોઈએ. તો જ આપણું રિઝલ્ટ આવશે, પરિણામ આવશે. અને માશાલ્લાહ ખાદીમાં ખિદમત હારી ગઈ. અમારા રઘુએ કેટલા એડમિશન અત્યારે છેલ્લા 3 એડમિશન બી કરી નાખી ને, તો એ મહેનત કરે છે, પણ એને ઘણું સાંભળવું પડે. તો આ તમારી સામે કહું છું, અમારે ત્યાં રોજ ચર્ચા થાય, રોજ ચર્ચા. આપી સાહેબ આમ થઈ જાય, આપી સાહેબ આમ થઈ જાય, રોજ ચર્ચા થાય. પણ તોય એને એનું કામ ચાલુ રાખ્યું છે. આપણી પાસે અલહમદુલિલ્લાહ BA વગેરે બધું જ છે ને, તો એના એડમિશન પર ડાયવર્ટ કરાવજો. BA ના બીજી જગ્યાએ કોલેજોમાં જાય તો આપણી સંસ્થામાં આજે જ એક બીજેપીનું હતું કે આપી સાહેબ આમ છે. જો ભાઈ તમે એવી વાત ન કરો, આપણું જે છે એમાં તમને બહુ ફાયદો થશે. તમે એડમિશન મેળવો, કાંઈ વાંધો નહીં. આપી સાહેબ ક્યારે કાલે લઈ જાય. આ પરમથી વિચારતો કે હું પૈસા આટલા 11,000 જેવું છે તો એક સાથે ભરી નહીં આપું. તું જ્યારે 4 તબક્કે ભરજે, 2,000 ભરજે, 1,500 ભરજે. આપણી સંસ્થામાં તારી સાથે એક સાથે પૈસા માંગે તો મને ફોન કરાવજો. લો એનું એડમિશન થઈ ગયું. એટલે આપણે તો શું છે કે એડમિશન થાય તો પૂરો લાભ
મળે. સારી વાત છે. ઇન્શાલ્લાહ આપણે બધા ખાદીમ નહીં, ઇન્શાલ્લાહ વફાદાર ખાદીમ નહીં. હવે આપણે નક્કી કર્યું કે માટલું છે ને ટકોરો મારી લેવું. બોધું માટલું હોય તો પાણી જમી જાય ગયું છે. આપણે એ નથી કર્યું, ટકોરો મારીને લેવું અને વફાદાર ખાદીમોની આપણે ટીમ ઊભી કરવી છે. એટલે ઇન્શાલ્લાહ તમે વફાદાર જ છો, કારણ કે 1 કલાકનો ટાઈમ આજે કોઈની પાસે નથી. તમે ટાઈમ કાઢીને આવ્યો, તમને સલામ છે. અને હું તો કહું છું કે આપણે ખુશ નસીબ છીએ કે જે દરબાર બીજે હોવું જોઈએ ને એ દરબાર અલ્લાહે સાવરકુલ્લાને આપ્યો. એટલે એ આપણું નસીબ છે અને આનો લાભ લઈ લો, લાભ લઈ લો. હજી તમારા અને મારા નસીબમાં છે, લાભ લઈ લેશું ઇન્શાલ્લાહ. તો આપણે પાક્કા ખાદીમની, વફાદાર ખાદીમની, વફાદાર ખાદીમની જવાબદારી છે એક પણ મીટિંગ ચૂકશે ઇન્શાલ્લાહ. હા, પછી નેક્સ્ટ બીજી એ છે કે તમને એવું લાગે કે આ વફાદાર છે, એને તમે વફાદારોની ટીમ વધારતા જાઓ. પછી શું કામ છે ને આપણે રેતે વાત કરીશું. ખેર આપણે દુઆ કરીએ, અલ્લાહ તાલા મુનીર દાદાની ઉંમરમાં બરકત અતા ફરમાવે અને એમનો સાયો ઉમ્મતની ઉપર કાયમ રાખે. અલ્હમ્દુલિલ્લાહ, આ તો ગોસે પાકનો ફૈઝાન છે અને આ ખાનકા આપણે નસીબદાર છે. કારણ કે હું બી ક્યાંય ભટકતો હોત તો મને નસીબ થઈ ગયું કે આપણે આ ખીલે જોડાઈ ગયા. અને મેં તો આ કિલો જિંદગીમાં બીજે પકાવ્યો, આ એક જ કિલો મારો. અને અમારી ઓલાદને બી જ નસીબ, અહીંથી બીજે ક્યાંય જવાનું નહીં, અહીંથી ન મળે એવું ક્યાંય વિચારવાનું. આ એક એવી ખાનકા છે જ્યાંથી દિલથી મળે અને કલમના બહાર મળે છે. ઇન્શાલ્લાહ આપણે એ જ કોશિશ કરવાની, બીજાને વધારે. એવી બધા ભાઈઓને મારી ખાસ વિનંતી છે. અને આવનારી મિટિંગમાં તે હાફિઝ સાહેબ એ જ બરાબર. મેં તમારો ટાઈમ વધારે લઈ લીધો, હું માફી ચાહું છું. હા, 15 મિનિટ પ્લસ થઈ ગયા. हाँ ना, सुभान अल्लाह. मुनीर दादा, देखो अभी यहाँ ये भी जरूरी है कि अभी तो नहीं कहना चाहते थे, लेकिन अच्छा हुआ कह दिया, ये सही बात है. अब उसमें क्या है कि कल मुनीर दादा, हाफिज साहब, सावरकुल्ला अशरफ भाई कासमानी और बम्बई से एक टीम, माशाअल्लाह वो केरला जाते हैं. तो तुम्हारा सपना है नहीं वो हाँ, ये कोशिश का एक हिस्सा है. तो वो वहाँ जाते हैं, वहाँ जाने के बाद जो भी कुछ लाएंगे फिर बाद में तुमको बताएंगे. केरला जाना क्या है, कौम के लिए तो है, अपने बच्चों के भविष्य के लिए तो है. तो ये अपना रिस्पॉन्स मिलेगा जब कुछ हमें दिखेगा, तो उसके लिए कोशिश होगी. और मुनीर दादा कुछ 6 दिन का प्रोग्राम है, 5-6 दिन का, वहाँ जाएंगे. इंशाल्लाह दुआ करो कि केरला का जो सिस्टम है नहीं, हम हमेशा अच्छी नीयत करते हैं बराबर. सावरकुल्ला में भी इंशाल्लाह लागू होगी, इंशाल्लाह लागू होगी. और ये दादा बापू सरकार का सपना है. उन्होंने कहा था कि अपने कुछ भी खर्चा करेंगे लेकिन वो लाएंगे, वो आ जाते हैं. लेकिन वो सिस्टम इसलिए नहीं लाएंगे, उन्होंने पूरी सिस्टम मांगी. मैंने बोला सिस्टम में हम पैसा देकर छूटेंगे, सिस्टम मांगेंगे. अल्हम्दुलिल्लाह मुनीर दादा जाते हैं, पूरी टीम जाती है. तो दुआ करो अल्लाह अभी सफर आसान फरमाए. और ये जिस मकसद के लिए जाते हैं अल्लाह उसमें कामयाबी दे. देखो किसके लिए जाते हैं, कौम के लिए नहीं, अपने घर के लिए तो नहीं है. घर के लिए टाइम भी किसको रहता है. और ये इस खानदान की तो खासियत है, वो घर से ज्यादा कहते हैं ना, अपने से ज्यादा अपनों का सोचते हैं. सबको हमारा मानते हैं नहीं, इसलिए बापू जाते हैं. वरना पहले घर की जिम्मेदारी है, 6 दिन तक बाहर रहना, मेन जिम्मेदार तो यही है. लेकिन फिर भी कौम के लिए तो अच्छी बात है. मैं तो बहुत खुश हो रहा हूँ कि जल्दी हमारी हयाती में केरला जैसा बन जाए तो हमारा भी सपना पूरा हो जाए, है ना. ये अपनी कोशिश है, लेकिन बच्चे के बगैर नहीं होता है, पैसों के बगैर नहीं होता है. इसलिए मैं आपसे कह रहा हूँ जल्दी अपने बच्चे डालो, और अपने खादिमों के बच्चे, रिश्तेदारों के बच्चे, अपने परिवार के बच्चों को डालो. और जो भी कोई भी जहन में बात है उसको क्लियर कर दो. इंशाअल्लाह हम अच्छे से अच्छा एजुकेशन दिलवाएंगे. और ये 2 साहब जवाबदार है आपके सामने, आप और उनके साथ हम भी जाएंगे धीरे बराबर. लेकिन बहुत सारे इसमें एजुकेटेड लोग बैठे हैं,
उनका भी योगदान लेंगे। लेकिन पहली बात यह है कि एक सूत्रता हमारी हो, एक साथ में हो, खानका से वाबिस्ता हो। अभी बहुत सारे लोग कंपलसरी आते हैं, बराबर, सिराज भाई गामेती, यूनुस भाई, मुश्ताक भाई वगैरह साहब कंपलसरी ये लोग आते हैं, मैंने रोज देखा है। तो मुझे बहुत खुशी होती है, क्योंकि जहाँ एजुकेशन इकट्ठा होता है, और अल्हम्दुलिल्लाह मुनीर दादा बजाते खुद एक एजुकेटेड है ना, जब ये मशवरे होते हैं नहीं तो कुछ रास्ता और नतीजा निकलता है, समझे। और इसीलिए ये सबको देख करके अपने को खुशी होती है। आपसे भी मैंने कहा, तो नईम शमा वगैरह सब आओ फायदा उठाओ, और कुछ आपका भी फायदा हमें मिले, वो भी करो। एक घंटा प्लस में अपने बच्चे जो ठहरते हैं वहाँ, जो जिस फील्ड में तुम काम कर सकते हो, ट्यूशन शुरू कर दो। बाकी जो भी कुछ है अपने आप बाद में समझेंगे, लेकिन ये सेवा का एक रास्ता है, उसको आप ओपन करो। इंशाल्लाह जितने भी एजुकेटेड बच्चे हैं उनसे मेरी यही गुजारिश है, और दादा के लिए और उनकी पूरी टीम के लिए दुआ करो कि अल्लाह सफर आसान भी करे, कामयाब भी बनाए, और कौम को उसमें फायदा पहुंचे। अभी सब तारीख बता दें। अल्हम्दुलिल्लाह पिछले हफ्ते में 4 दिन प्रोग्राम हुए और कुल 14 जगहों पर प्रोग्राम हुए। 4 दिन में 14 जगहों पर प्रोग्राम हुए, और अल्हम्दुलिल्लाह इन 14 जगहों में 250 से ज्यादा नेक का मिशन के डिब्बे दिए। दादा के 4 दिन के प्रोग्राम में 250 से ज्यादा डिब्बे दिए गए, 30 से ज्यादा नए सफीर और खादिम बने, और अल्हम्दुलिल्लाह 6 से ज्यादा जो है एडमिशन भी जो कंफर्म, जिन्होंने नाम तक लिखवा दिया, ऐसे 6 से ज्यादा एडमिशन भी हुए। एक बच्चा दत्तक भी लिया एक साहब ने, और एक दिन की दावत भी ली, और अल्हम्दुलिल्लाह 2 लोगों ने एक मस्जिद बनाने की नीयत की, 2 लोगों ने। और काफी कुछ जिन लोगों ने दत्तक दावत की जिम्मेदारी ली थी, वो जिम्मेदारी भी उन्होंने पूरी की, यानी वो रकम भी उन्होंने दादा के हाथ पर उन प्रोग्रामों में जमा करवाई। तो अल्हम्दुलिल्लाह ये बड़ी खुशी की बात है कि अल्लाह मुख्तसर से वक्त में बहुत बड़ा काम ले रहा है, कि 4 दिन के वक्त में 14 प्रोग्राम करना, ये अल्लाह वाला ही जो है कर सकता है। और ये दादा वो सरकार का रूहानी फैजान है कि जहाँ जाते हैं वहाँ कदम जो है वो कामयाबी कदम चुनते हैं। और दादा ने खुद कहा कि जिस एक गांव में पहली मर्तबा गए, बहुत सारे गांव ऐसे होते हैं कि पहली मर्तबा ही वहाँ प्रोग्राम हुआ, लेकिन दादा ने कहा कि ऐसा लगता है इन लोगों की मोहब्बतों को देख कर के अपने बरसों से यहाँ आते। ये सब रूहानी फैजान है कि पहली मर्तबा, लेकिन कामयाबी ऐसी कि बरसों का ये रिश्ता हो। तो अल्हम्दुलिल्लाह ये हम सब के लिए बड़ी खुशी की बातें हैं कि जो दादा को सरकार ने मिशन दिए हैं, उनके शहजादे के जरिए, उनके जानशीन के जरिए ये सारे मिशन आगे बढ़ रहे हैं। और जिस तरह हर गांव काम हो रहा है, काम बढ़ रहा है आगे, नए सफीर बन रहे, नए डिब्बे जा रहे, दत्तक ले रहे, दावत ले रहे, एडमिशन ले रहे, जिम्मेदारी ले रहे ट्रस्ट की, बहुत सारे काम। शाहरुख भाई जो है इंजीनियर अपने भावनगर के, उन्होंने जिम्मेदारी लेके हर शनिवार इतवार को यहाँ आकर वो सॉफ्टवेयर इंजीनियर की तालीम जो है अपने बच्चों को देंगे, हर शनिवार इतवार को। तो ये सी टीम जो है जुड़ रही है, तो अपने गांव में भी अपना काम और मजबूत बने, क्योंकि ये मरकज है और मरकज का काम मरकजी होना चाहिए। तो अल्हम्दुलिल्लाह इसी तरीके से हम खादिम मिलकर आगे बढ़ते रहेंगे, तो ये सारा रूहानी फैजान हमारे आने वाले नस्लों को भी इंशाल्लाह मिलता रहेगा। तो आइंदा मीटिंग जो है वो इंशाल्लाह 12 जुलाई शनिवार के रोज, क्योंकि 15 दिन के बाद आने वाला शनिवार जो है वो 9 या 10 मुहर्रम होगी, तो उसके बाद जो है 12 जुलाई को आने वाले शनिवार को इंशाल्लाह ईशा की नमाज के बाद 10 बजे खानकाह बाग़ रहमत। जी इमरान भाई आयानी बीड़ी कामदार, उनका बच्चा जो है 9वीं क्लास में अपने संकुल में इंशाल्लाह एडमिशन लेगा। जी सोमवार ये एडमिशन लिया उसने, और अल्हम्दुलिल्लाह अपने नूरानी बाबा की टीम के बच्चे भी काफ़ी एडमिशन ले चुके हैं, और कुछ बाकी है तो वो भी जल्दी जल्दी अपने डॉक्यूमेंट्स जमा करवा दें।
और अभी जो नूरानी बाबा की टीम में बाल वाटिका में उनका टाइम बस का जो है वो 8:30 बजे का है और 11 बजे वो बस इनको वापस छोड़ जाएगी। और जो 1 धोरण से लेकर 9 धोरण तक जो बच्चे हैं उनका टाइम 9:15 बजे बस ले जाएगी और शाम को इनको 6 बजे बस रिटर्न छोड़ जाएगी। इसके अलावा जो बच्चे इन क्लास के अलावा हो तो वो रूबरू ऑफिस में आकर मिल जाए, इंशाल्लाह उनका टाइम टेबल उनको बता दिया जाएगा। सबका शुक्रिया, जज़ाकल्लाह। આપણે આવતી મીટિંગમાં જમા થાય ત્યાર પહેલા વધુમાં વધુ એક તો આપણે એડમિશન સંકુલમાં અપાવવાના અને આપણા વિસ્તારનો સર્વે કરીને લાવવાનું કે કેટલા બાળકો આપણા વિસ્તારમાંથી આપણા સંકુલમાં અભ્યાસ કરે છે। આ બે કામ કરવાના, વધુમાં વધુ એડમિશન અપાવડાવીએ અને જે બાળકો આપણા સંકુલમાં અભ્યાસ કરે છે નવા કે જૂના એ તમામે તમામનું સર્વે કરીને આપણા વિસ્તારનું લાવીએ। અત્યારે આપણા સંકુલમાં જે ભણે છે આપણા વિસ્તારના એ સર્વે કરીને આપણે આવતી મીટિંગમાં લાવવાનું। ખ્યાલ આવી જાય સર। दुरुस्ती पड़ी है। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मुहम्मद वअला आलिहि वसल्लम।